નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। કચ્છના નખત્રામાં હાઈવે પર કાર મુખા ટ્રકે એક હસતા રમતા પરિવારને પીકી નાખ્યો હતો। અમદાવાદથી નખત્રાણા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી રહેલા પાટીદાર પરિવારની કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલો આ ભીષણ અકસ્માત દંપતી અને યુવાન પુત્રી સહિત કુલ 3 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે। નખત્રાણા પોલીસ જણાવ્યા અનુસાર અકસ્માતની આ ઘટના ધાવડ અને દેવળપર વચ્ચે માર્ગ પર બની હતી। ધાવડથી દેવપર તરફ જઈ રહેલી ટ્રક GJ12W6590નું અચાનક ટાયર ફાટતા ચાલકનું સંતુલન બગડ્યું હતું, જેના કારણે ટ્રક સામે આવી રહી હતી। અમદાવાદના પરિવારને ટાટા કાર GJ1W3345 સાથે ધડાકાભેર ટકરાઈ હતી। આ દુર્ઘટનામાં કાર સવાર ઘનશ્યામ અર્જનભાઈ કેસણે અને ઉંમર 47 વર્ષ અને તેમના પત્ની કલ્પનાબેન ઉંમર 45 વર્ષનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું। હવે દોસ્તો, તમને આખી તમને ઘટના જણાવીએ તો જ્યારે તેમની પુત્રી આરસીય ઉંમર 23 વર્ષની ગંભીર હાલત છે, ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર ત્યાંની પણ દમ તોડ્યો હતો।